મિત્રો, આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે કદાચ જૂતા નહીં પહેરતું હોય। જૂતા મેળવવા એટલા સરળ છે કે પહેરતી વખતે આપણે ક્યારેય વિચાર નથી કરતા કે જે તે સમયે થયેલ જૂતાનો આવિષ્કાર દુનિયા માટે એક મહાન ક્રાંતિ સાબિત થઈ જશે। જૂતાના આવિષ્કાર અને શોધ ક્યારે થઈ એ વિશે ઘણી વાતો અને ઘટનાઓ રહેલી છે અને એમાંથી એક વિશે આજે મારે તમને વાત કરવી છે। એ મુજબ માનવામાં આવે છે કે સૌથી પ્રાચીન જૂતા લગભગ 7000 કે 8000 BC ના સમયમાં બન્યા હતા, જે 1938માં યુએસ રાજ્ય ઓરેગોનમાં ફોર્ટ રોક ગુફામાં મળી આવ્યા હતા। એવું પણ માનવામાં આવે છે કે સૌપ્રથમ જૂતાનો આવિષ્કાર પ્રાચીન મેસોપોટેમિયાના લોકોએ કર્યો હતો અને તાડના પાંદડામાંથી બનેલા જૂતા ત્યારે ખૂબ લોકપ્રિય હતા। એરિક ટ્રેકોસ એક ભૌતિક માનવશાસ્ત્રી છે। તેમને પુરાવા મળ્યા હતા કે જૂતાનો સૌથી પહેલો ઉપયોગ 40000 વર્ષથી 26000 વર્ષ પહેલા શરૂ થયો હતો। તે સમયે જૂતાની ડિઝાઇન ખૂબ જ સરળ હતી અને તે લોકોને ખડકો તેમજ કાટમાળ અને ઠંડીથી બચાવવા માટે બનાવવામાં આવ્યા હતા અને જે તે સમયે તે જૂતા ચામડાના બનેલા હતા। લગભગ ઈસવીસન 1800 સુધી ડાબા અને જમણા પગ વચ્ચે કોઈ ભેદ પાડ્યા વિના જૂતા બનાવવામાં આવતા હતા અને તે સમયે બંને પગ માટેના જૂતા સમાન હતા। આજે આપણે જે જૂતા પહેરીએ છીએ તે 1933માં લોકપ્રિય થયા હતા અને સૌ પ્રથમ જૂતા રાણી વિક્ટોરિયા માટે બનાવવામાં આવ્યા હતા। માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો।